પૂજારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલ મહારાજનો જય જોમે ગાયો બાધો ધોળા થયા જોડે જીવન તારું જોમે ગયો ને બધું જોડો થયો આ બાલા પાણો તે ખેલમાં ખોયો પાડો તે ખેલમાં ખોયો રમત ગામત મહાજીતને પરોયો આવે મશોર થયો જોને જીવન તારું સોમે ગયું આયો વાની આવી ચતુરા ભાવી અમરત સરખી યુવા ઘુમાવે દાનદારા બનડું મોઈ રહ્યું ધન જીવન તાર સોમે ગયું આધાન ધારા તારું મોઈ રહ્યું ધન જીવન તાર સોમે સવિશે વિષામણ માલ છે જન્મ મરણ નો ફેરો ઢર છે આ તો જાણ્યો નહીં પૂર ચાલ્યા ગયું જોને જીવન તાર સોમે અવસ્થા આવી બિગડે ચાવી ઇન્દ્રિયો લીધા ઉઠાવી પડવીના તો ખાલી રહ્યો જોને જીવન તારું સોમે ગયું આ બાણ વિના ખોખો તો ખાલી રહ્યો જોને જીવન તારું સોમે ગયું
જોને જીવન તારું શોભે જીવન તારું સમજે તો સારું રણ છોડ શિખામણ માં કલ્યાણ તારો રણ છોડ શિખામણ માં કલ્યાણ તારો જીવન તારું શોભે હાથ જાણ્યો નહીં પૂર ચાલ્યો ગયો જોને જીવન તારું શોભે જોને જોને જીવન તારું શોભે ગમે ગયું બધું દૂર થયો જોને જોને જીવન તારું શોભે ગયું ગમે ગયું બધું દૂર થયો તારો મનખા જન્મ રો લાગી જોને અરે દયાવરા લાગી જોને તારું કર્તવ્ય કર્મ તો ભૂલી ગયો ચોરી ધર્મ નો માર્ગ ચૂકી ગયો આ મોડી પૂરવે ની વેલા લાગી જોને ખારો ખારો દીવા ભઈ વંટોરિયા અને તો જોડો કે જમરાય ડંગોરિયા અરે પછી પાછળ પસ્તાવો લાગી જોને જીવડા પાછળ પસ્તાવો ઓડે અંતર માયા વંટોરિયા જીવ જાગ્યા નહીં બહુ દંડોરિયા બુદ્ધિ દુર્ગત લાગી જોને જીવડા દુર્ગત કહે વૈરાગી ભાવે ભજન કરો પ્યારા પ્રભુ નો હૃદય ધ્યાન કરો માથે કાઢ નવા વરિયા લાગી જોને માથે કાઢ નવા વરિયા લાગી જોને મારો મન ખાજન મારો લાગી જોને જીવડા
દે અવરા ગોથા જાગી જો ને જાગી જો ને સદગુરુ વાણીનો વિસ્તાર એવો છે કે ઘણી ખરી વાણી આપ જીવનની અંદર આપણે આ ઉપર રહી હાઈવે જતી રહી. ઘણી ખરી વાણી એવી હોય કે હૃદય સુધી પહોંચે. ઘણી ઘણી વાણીના શબ્દો એવા હોય તો ઠેઠ નાભીના પેટાળ સુધી પહોંચે અને કંઈક અંતરપટ આપણું ખોલી નાખે. જેમાં જેમાં જેવું લક્ષ્ય હોય એ પ્રમાણે એનો પ્રકાશ થાય ને થાય. અને એ જ મહાપુરુષો સંતો જીવનની અંદર આ સંસારની અંદર આ જગતની અંદર બહુધા લમણો કૂટવા જેવો નહીં. કૂટ્યા જેવા કૂટવાનો નહીં, કૂટવાનો એવું નહીં. કૂટ્યા સિવાય તો ચાલે એવું લ્યો. હવા મોટી છે એટલે કંઈક નું કંઈક મેં નાખવું તો પડશે જ. અત્યારે કોઈ જઈશું કશું નહીં હોય, પણ પાછું હવા થાય એટલે કશુંક ને કશુંક વિચાર તો મેં નાખવો જ પડે. અને એને પૂરો કરવા સિવાય આપણી ફરજ જ છે. આપણી ફરજમાં આવ્યું હોય ને કે આપણે કરવા એમે કોઈ બાદ નથી, પણ ફરજની બહાર હોય ને જે નથી લીધા જેવું. એક મહાપુરુષ હતા, એની પાસે એક શિષ્ય ગયો. શિષ્યએ જઈને કહ્યું કે મહારાજ તમે બધું જાણો તો કે હું પૂછું એનો કે છે ઉત્તર આલશું. તો કે ભાઈ આવું નહીં હશે તો આલીશ, ના હોય તો કે ઉછું કે હું લાવવાનું. મારા શુદ્ધ બુદ્ધમાં ને મને સમજણમાં અને મારા અનુભવમાં આવ્યું હોય એવું કહીશ. ત્યારે કહ્યું કે આ બ્રહ્માંડની અંદર સૂર્ય નતા, તારા નતા, ચંદ્ર નતા, પૃથ્વી નથી, કશું જ નતું. તાર કે પહેલામાં પહેલું શું હતું? તો કે મહાત્માએ કહ્યું ભાઈ આ હું જાણતો, હું તો મળે નો કહ્યું છે મારો એકલો બધો વરફા થઈ ગયો છે એ આ મને હોય જ નહીં પડે. કે ના તમે જાણતા છે તો પેલો પાછો ડયો દોઢ ડયો કરો, તમે જાણતા છે. ત્યારે મહાત્મા બોલ્યા કે ભાઈ હું જે જાણું છું તારા મગજમાં બેસીએ હું કહું અત્યારે જ કહી દેવું, એનો કોઈ મને બાદ નહીં. અમે પોટલો છોડવા જ બેઠા છે, પણ એવો ઘરાક હોમો આવે તો બાકી પોટલો છોડ્યો. ત્યારે મહાત્મા કહ્યું કે હું જે કહું એ તને સમજાશે નહીં. તો એ પાછો પૂછડું મૂકે ને તો કે છે ભાઈ જો ખબર આ બ્રહ્માંડ ની અંદર આકાશ નતો, સૂર્ય નતો, ચંદ્ર નતો, નતા નવલખ તારા નતું, પૃથ્વી કશી દિશાઓ બિશાઓ કશું જ નતું. તાર કે છે તું હતો. આ બોલ કે છે બેસી. કે આવું ના હોય તો એટલે જ હું કહેતો હતો કે નહીં બે બકરીને મોળમ કાર્યકરું નહીં કમાય. એ મહાપુરુષની વાતો રોકડી હોય ભાઈ, આ ઉધાર હોય નહીં. તો જો ઉધાર હોય છે જો ડખરાય તો આપણો વધારે આ દુનિયાના લોકો જાય. અને મહાપુરુષો આમ રોકડું જ કહી દે કઈ એ ઉધાર રાખે શું કરવા રાખે, એમને ચો કોઈનું લઈ લેવું છે. એ તો લેવા વાળા લાલચ વાળા લબદાવે છે, નહીં લબદાવતા. પણ મહાપુરુષો નહીં કે મહાપુરુષની ગતિમતી તમે જુઓ. આ બ્રહ્માંડની અંદર જો વિચાર કરીએ ને જો આ મહાપુરુષોના શબ્દોથી આપણે આગળ દોડ જોઈએ તો સંતો કહે છે કે ભાઈ તમારા સિવાય કોઈ મૂર્યું લાયો. ઘણા એવું કે ભાઈ એના આગળ છે એવું, એના આગળ જેવું હતું,
તારી મોકણ મંડાવા જોવું છે? આ છે એ તાર પાર આવતો છે ને, તો આગળનું જોઈ જોઈને શું તાર કોમ છે? આ છે એમાં તલ્યો મેં નેકરા હે કુંડારામ, ઓમ ફરીને ઓમ આવતા કુંડારામ કુંડારામ, ઓમ ફરીને ઓમ આવતા કુંડારામ કુંડારામ. કોઈ દા ભૂસકો માર્યો એમાં પીલપાવ. આટલી બધી માયા ઘર કરી ગઈ, આટલી બધી પ્રકૃતિ જોમી ગઈ છે, એમાં છૂટાતું નહીં લ્યો. અને એની ને એની છે, બીજા કોઈની છે નહીં. તો એની એના કામો નહીં રહેતી અને બીજાનું શું જોવાનું છે? એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ તારી પ્રકૃતિ દર્શે તુજને તો જ મજા કુછ આવે. જાણી બુજી પેટ ચોરીને કૃત્રિમ સુર ઉપજાવે, મન સમજી લેને તું મિથ્યા ગાટો સિદ્ધને કરે. પ્રકૃતિ એટલે આપણી પ્રકૃતિ કેવી ચાલે છે, આપણી પ્રકૃતિ વધારે કઈ જાય છે, આપણી પ્રકૃતિ વિચારો કેવા લાવે છે, એ આપણને ખબર પડે, બીજાને ખબર પડે એવી છે નહીં. એટલે જ કહ્યું પોતાની પથારી પોતાને તપા હોય, બીજાની તપા હોવાની નહીં. કેમ? જો પોતાની નહીં તપાય છે તો આ જીવન ઉભાઈ જશે. તો આ દુનિયા તો અવગુણોથી ભરેલું છે, દુનિયા કે છે નિંદ્યાઓથી એટલું ભરેલું છે, પ્રપંચમય એટલું રમશે, પાખંડમય એટલું રમશે. કેમ? સમય એવો છે, યુગ એવો છે, અને યુગ પ્રમાણે જીવન જાય છે. હવે એની અંદર વિચાર કરો કે ભાઈ સારા નડતા એમાં મળશે નહીં. કેમ કે એ એક તોલે તોલાય છે. પણ સારાની કિંમત સારા જ કરે, ખોટા નહીં થાય નહીં. અને ખોટાને ખોટો મળે નહીં તાર જ છેતરાય, ગઠને ગઠ મળે નહીં તો જ છેતરાય. કારણ કે ગઠની હોમો ગઠ આવે ને તો તમે જો એ બધાનું અમરોટીઓ ગુલોટો મરાવે ને ગોરમટો ખવડાવે, પણ એના જેવો જ્યારે મળે ને ત્યાં પેલાનું હોવું કાતરિયું મારીને જતો. એટલે ગઠને ગઠ જ છે. આપણા એ રાગમાં આવે, કારણ કે આપણને તો આમથી આમ ગોરમટો જ ખવડાવે. કારણ કે શબ્દો એવા, ભાષા એવી, અને ભાષામાં શબ્દોની માયાજાળમાં કેટલાય ફસાઈ ગયા. તમે જો શબ્દની માયાજાળ જ એવી છે. કોક આપણને કાલે ઉઠીને કહે કે ભાઈ તમને ચોખ્ખી કરી દઉં, તમને લીલા લહેર કહી દઉં, એ તમારું જીવન ઉજ્જવળ ભર્યું બનાવી દઉં, આમ કર્યું તેમ કહી નાખ. તો એ શબ્દની માયાજાળ નહીં, આ છે એટલું ઓછું છે, એમાં છૂટો થતો ને તાર વધારે આયલ દેતા શું કોઈ? પછી માયાના જ ગરબા ગાવાના ને, પછી પ્રભુનો ગરબો ગવાય એવો છે? ના ગવાય. તો છેલ્લે વાર ના રહેવાય તાર બોલાય, હો બાપા રે નહીં રહેવાતું. ત્યાર પછી પેલો કે ડોહા કશું ખાવું છે? હા હા નાથ કે ઋષિમાં એક હતો, તે ડોહાને કહે છે કે ભાઈ ચોરી અને બધું હરખું કરી અને કહે છે કે ભાઈ આમ મોઢામાં કર્યું બે તારે ડોહો હું કરે. તાર પછી ડોશી એક વાર કહે છે બર્યું આટલી બધી સેવા કરો છું, આ તમને ચોરીને વ્યવસ્થિત કરીને જ્યાણું કરીને મોઢામાં મેલ્યાલું છું, તો એ કહે છે ચમ બટતું નહીં. તકા ઉતારે તારો બાપ કે મેં ઉતરતું નહીં એનું વાત નહીં જોવાનું. તાવે એમ શું કરવું? લ્યો કે ગોદો કાર મારવો. એમ સંતોએ તો બહુ સારું કર્યું છે, તૈયાર જ છે, રેડીમેડ જ છે. જ્યાણું એટલું બધું કરી નાખ્યું છે તેમ વય ભરાઈ ના પડે ને આમ હફ ડફ ઉતરી જાય. પણ આપણે શું કહે છે જાણો? જરી આઘૂંઠે છે લ્યાલો આખું તો સંતની તાકાત ચોક સુધી ભાઈ આ મોડા સુધી, પછી મોડે પેલપા જાય એટલે ઉતારવાનું એને એ તો આપણે કરવું જ પડશે. બધું આપણને રેડીમેડ નહીં આલી દીધું. બ્રાહ્મણ બધું તમે મંત્રો બધું તમે જુઓ કે ફેરા ફરી આલે, બધો મંત્રાચાર કરી આલે, બધો એના આશીર્વાદ એ અપાવે ને બધું કરે. અને પછી છેલ્લે વાર શું કે ભાઈ જાઓ આવ રોટલો રડી ખા. પછી બ્રાહ્મણને આપણે કઈ કોનમાં આટલું કર્યું ત્યાં ઘર બન્યા કોઈ ઘર બનાવવા બોન ઠોક પેદા થાય. એ તો એનું કોમ કર્મ હતું તેને પૂરું કર્યું. ત્યાં ઘણા આવાય પડ્યા છે ભગત ઘરો હોય બન્યાનું, તાર કશું કરવાનું પડ્યો. પાદન ટપો કહે છે કે ભાઈ અરોમી હાવ થઈ ગયો, હાવ અરો. તમે જો શેજ જઈ એનામ તાકાત નહીં, શેજ જઈ એ કશું
તમે જુઓ આટલી બધી આરસ, આટલો બધો પ્રમાદ. સંતો કહે છે ભાઈ ભક્તિમાં ચાલે. એ ભલે બીજે બધે કદાચ આ સંસારનો એક કાર્ય બે કાર્ય રહી જાય, જગતનો એક બે કાર્ય રહી જાય, કદાચ આ સંસારની અંદર તો એ પાછલા ખાડા પૂરે હોય. પણ આ ભક્તિ રૂપી જો કાર્ય રહી ગયું તો એવું કોણ કરે? એ આપણે જ કરવું પડે છે. એટલે સંતો કે ભાઈ તમારા સિવાય કોઈ નથી. તમે તમારું મૂલ્ય તપાસો, તમે તમારું અંતઃકરણને શુદ્ધ બનાવો. અંતઃકરણ જેમ જેમ શુદ્ધ બનશે, જેમ જેમ પવિત્ર બનશે, એમ એમ બાલની વૃત્તિઓ, બાલના વિચારો, બાલના મન, બાલનું ચિત્ત, બાલનું કે છે આ બુદ્ધિ, આ ઘાટો જે ઘડી રહ્યું છે એ બધું વિરબાઈ જશે. તમારી જે દશા છે, તમારું જે સ્વસ્વરૂપનું જે જ્ઞાન છે, સતચિત્તને આનંદ વાળું જે સ્વરૂપ છે, અને એ સ્વરૂપ તમારે જાતે નયણે એનો સાક્ષાત્કાર તમને તમારે કોઈને પૂછવા નહીં જવું. એટલે કહ્યું છે કે ભાઈ પોતાની જે પરસેવાની કમાણી છે, આ કોઈનું હરોમનું ઉછેજ જો કોમમાં આવતું હોય તો લ્યો ભારતમાં શબ્દો જ્ઞાન વાણી ઓછી છે. વાણી ને પાણીનો તો કોઈ અંત જ નહીં. પણ ગાવા વાળા ગાવામાં રહે છે, વાપરવા વાળા વાપરવા રહે છે. શું બનાવનારે તો બનાવી દીધી ને મેલ દીધી. પણ ગાવા વાળા ગાવામાં રહે છે. આમ કહે છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, પણ તોય પાછો મૈન ભૂસકો ટોરામ જઈને મારે. તો આ ભૂસકો છો અહીંયા મારા પણ એટલે મહાપુરુષો કે મયથી કાઢવા. મારા તારાનો જે દાવો છે એ મયથી છોડવાનો, બહાર કશું છોડવાનું. બહાર વાળો આપણને નડે એવો છે જ નહીં. છોકરો નહીં, બૈરો નહીં, બલાડો નહીં, કૂતરો નહીં, કશું. પણ જે કઈ વૃત્તિઓ આપણી મય પેઠેલી હોય એ જ વૃત્તિ ભાવ હોય, એ જ વૃત્તિ વિચારોને ફેરવે છે, એ જ વૃત્તિ આપણને સંકલ્પ ને વિકલ્પ, સંકલ્પ ને વિકલ્પો, આ બધું ઘડતર અંદર થાય છે. બાકી બહાર શું છે? કશું. બહાર વાળું કોઈ નડ્યું એવું સાંભળ્યું છે? લેવો વિચાર કોઈ નહીં. ના પણ નડતર રૂપ આપણને ઈચ્છાઓ મારી નાખે છે, મમતાઓ મારી નાખે છે, આશાઓ તૃષ્ણાઓ મારી નાખે. એ આપણને ખપે વાત જીવવા દેતી નથી. અને એટલે જ મહાપુરુષો કે છે આ તો મનથી મારવાનું છે, મનથી છૂટવાનું છે, અને મનથી જ સમાધાન થાય છે. બાકી બીજું કોઈ સમાધાન નહીં આપણા જીવનનું કરે એવું છે. બહારથી તમને સમજાઈ શકે, બહારથી તમને વિચારી શકાય, બહારથી તમને દાખલા દલીલો આલી નહીં કે છે કે ભાઈ એનો નિચોડ લાઈ. પણ અંદર જે વૃત્તિઓ ભરેલી હોય એને આપણે છોડીએ, અને આપણે છોડીએ તો જ જીવનની અંદર છુટકારો મળે. બાકી છુટકારો મળે એવો કયા કરે છે? અહીંથી કોઈ બીજી જગ્યા છે, અહીંથી બીજું કોઈ સ્થાન છે કે જેથી કરીને આપણને પરમ આનંદ મળે? ના ભાઈ, અહીં જ છે પરમ આનંદ. અહીં છે સ્વર્ગ, અહીં છે અમર લોક, અહીં છે. પણ એ લોકની અંદર જવા માટે કોશિશ કેવી કરવી? આપણા વિચારો કેવા હોવા જોઈએ? સાત્વિક, રજોગુણી વિચારો, તમોગુણી આ સંસારની અંદર રમખાણ કરે છે. પણ સત્વ ગુણની અંદર સાત્વિક વિચારો આપણે કરીએ તો એમાં સત્વ ગુણ છે. અને સત્વ ગુણ આપણામાં જેમ જેમ આવે ને એમ વિચારો તમે જો સાત્વિક આવે. જેમ આહારની અંદર આહાર વિહાર ભય મૈથુન ને નિંદા, જેને ભજન કરવું હોય, જેને આ બધું જાણવું હોય, એને આ બધું ત્યાગ હોય. બાકી એ ભરચક ભરેલું હોય ને આ ભરચક હોય તો આવો એવું વેપાર ના જાય ને પેલું વાપર ના, પેલા ભરે જ નહીં. કારણ આહાર વિહાર ભય મૈથુન નિંદા, જીવનની અંદર મનુષ્ય આ બધું ભોગવટ. તો જીવન મેં એનો ત્યાગ જ્ઞાની પુરુષોએ કર્યો છે, યોગી પુરુષે એનો ત્યાગ કરી દીધો. આહારનો ત્યાગ કર્યો, વિહારનો ત્યાગ કર્યો, ભયનો ત્યાગ કર્યો છે, મૈથુનનો પણ ત્યાગ કર્યો. તો આહાર વિહાર ભય મૈથુન અને નિંદ્રા, નિંદ્રાનો પણ ત્યાગ.
તારે અમને આ પરમ પદની પ્રાપ્તિ થઈ. તો નિંદ્રા એટલે કે એ એક આપણા સંકલ્પ જ છે. એટલે આપણા ફરિયામાં રહેતા હોય કે આપણા કે છે કે ભાઈ રહેતા હોય અને કાંઈક આપણને બહુ ઊંઘ સડી હોય અને કદાચ આપણી વાંચો ડબાઈ જતી હોય, ખુલતી ના હોય, એટલું બધું ઊંઘે આપણને ઘેરી લે અને કોક કોનવાઈને એવું કે પેલે ફોહો ખાતા બોન ઠોક તરત જ ઉડી જાય. પછી તો વાંચું આમ ઠરે જ નહીં, આમ રે ઉઘાડ્યો ને ઉઘાડ્યો. આ વિચારો બંધાય છે અને વિચારો છૂટી જાય. તદલ્યો એવો આખી રાત જાગે તો એનું આમ મટકું ના મારે. વિચારો બદલાઈ ગયા. સમજુ તો વિચારો જ બદલવાની જરૂર છે. કશું આપણને ચોટ્યું નહીં, કઈ નડ્યું નહીં. પણ આ એક ઘર મેં ઘર કરી જાય છે ને તારે કે છે કે ભાઈ આપણી ઉપર ચડી બેહે છે. બાકી એની મગદૂર નહીં. તમારામાં કોણ છે, તમારામાં તાકાત છે. પણ સંતો કે છે કે ભાઈ અડધા આપણે કે છે મન ના કે છે કાયર પડામાં હોય, મનના મોદા હોય, મનની આરસો હોય છે. આ બધું મય હોય છે, બહાર કશું એવું છે જ નહીં. આપણે વિચાર કરો કે જીવન મેં ફરી આમ મોદો મોણો પડ્યો હોય ને આમ હલતો હોય ના હોય ને ચાલતો હોય ના હોય ને ઊભા કરો આમ બે મોણા જોતું, ફરી આમ એટલો હાથ પડે કે જો એ દાદા અડકો કૂતરું આવ્યું તો આમ મોંઠો ખાટલામાં થયું. તો એ તાકાત ચોથી આવી, બહારથી આવી. પણ અડધો મનનો મોદો છે. પેલી તાકાત ચમ આવી ગઈ, પાવર ચમ આવી ગયો. તો એવી જ કુમારી જો પહેલે રાજી હોય તો એને ખાટલા હોય થવાનું આવે. ઘણા એવા કાલા હોય ને તો કોક જાય ને ત્યાં વધારે મોદો થઈ જાય. અને હાવ રહેવાતું નહીં, હાવ રે એટલે પેલાને એવું લાગે કે આ વધારે મોદા છે. મોદા બે જાતના હોય. એક મોદો એવો હોય ને તો એને ખબર કાઢવા તમે જાઓ નહીં તો એ વાતો એવી કરે અને એ તમને ખબર ના પડે કે આ મોદો. અને અમુક જણની ખબર જોવા જાઓ ને તો તમે હો મોદા થઈ જાઓ, રડવાનું ચાલુ કરે. એટલે આ પેલો ખબર જોવા આવ્યો છે, જરીક હારી બે વાતો કરો તો તારું કંઈક દુઃખ ઓછું થાય. પણ ના, એ લોડીઓમાં જ ના નીકળે તમને. એટલે આપણામાં જ બધી કમાણીઓ છે, આપણામાં જ બધું હમાયેલું છે. બાકી બ્રહ્માંડની અંદર બહાર કશું છે. આ છે એનું એ છે. 4 યુગોથી આવું ને આવું, આવું ને આવું આવ્યું. ઘડિયાના ઘડિયા ગયા આવની ઉપર. તોય કે છે કોઈ સુખનો છોટો જોયો કોઈ નહીં જોયો. એ બહારથી તમને લાગે પણ આ શરીર છોડ્યા છે ને તારે કે છે કે ભાઈ એમને કોઈ દેહ દશા ખૂજી નથી. એ સંતોએ પ્રગટ પ્રત્યક્ષ જોયું કે જો આ જીવ હેડ્યો માયા અહીંથી જ બોલાય છે કે આ ચોસ જશે આ નંગ, અને અહીંથી જ કહેવાય છે. ગેરંટી અહીંથી હલાય છે. કેમ કે જેના જેવા વિચાર છે, જેની જેવી ઈચ્છાઓ છે, જેના જેવા મન રગદો રહેલો છે એવા જ એના અવતારો પડ્યા છે. અવતારો આપણા જેટલા લઈશું ને જેટલા નહીં લઈએ લ્યો અહીં બેઠો બેઠો કહેવાય એવું છે. આગળ જવાની જરૂર છે. અહીંથી જ આપણે નક્કી થાય કે ભાઈ મારા આટલા અવતારો થશે, અને અહીંથી જ નક્કી થાય કે ભાઈ ફરી મારે આવવું નથી. એ અહીંથી જ નક્કી થાય. એ વિચારો ઉપર છે, સંસારિક માઇક ઉપર વિચાર છે, ઈચ્છાઓ ઉપર છે, તૃષ્ણાઓ ઉપર છે. કે જેને વૈરાગ લાગે છે તમે જુઓ, એ વૈરાગ લાગે છે કે ભાઈ તમે જુઓ એ પાછું વારીને જોતા, એને વૈરાગ કહેવાય છે. અને વૈરાગ વના જ્ઞાન ટકે એવું નહીં. વૈરાગ હોય ને કુમારી હોય તો જ જ્ઞાનમય રહે. પછી લપકો ઝપકો આવે ને લપકો ઝપકો જાય એ કઈ રંગ કહેવાય. પણ કાયમ ને સદા ને માટે મહાપુરુષો કહે છે અમારા દેશ મેં અખંડ
દિવાલ હારે મારા સદગુરુની બલિહારી રે અખંડ દિવાલ. આપણે અખંડ છે. શું કહો આપણે કઈ ઓરિયો ભોગવવી પડે, પણ ઓરિયો ખેંચી ખેંચીને લાવીએ છીએ ઘેર એટલે ભોગવટો આવે છે. બાકી સદગુરુનો જે બંદો હોય અને સદગુરુના વચન ઉપર જે ચાલ્યો ને એને કોઈ દાડો ઓરી ભોગવવાની આવે જ નહીં, આવે જ નહીં. અખંડ દિવાલ કાયમ જ્યોત છે. પેલી તો હરગે ને ઓલાઈ જાય, કદાચ તેલ પૂરી હોય ઘી પૂરી હોય તો ખૂટી જાય, પણ અમે ખૂટે એવું છે. વધતું જાય પણ કોઈ દાડો ખૂટે નહીં. એને જ જ્યોત કહેવાય. એ જ્ઞાન છે અને જ્ઞાનથી જ અજ્ઞાન જાય એવું છે. બાકી કશાયથી આપણા જીવનની અંદર અજ્ઞાન ખહે એવું નથી. એવી દિવાલ થઈ ગઈ છે, એવો વાથો પડી ગયો કે જ્ઞાન સિવાય જ્ઞાનના ગણ વાગે ને તો જ એ દિવાલ કે છે તૂટે એવી છે. બાકી એક આ દેવ દર્શન કરીશું, જાત્રાઓ કરીશું, ફાતરાઓ કરીશું, એ લઠ્ઠા જ લેવાના છે. એમાં કશું મેર પડે એવો નહીં. મહાપુરુષો ના કહે છે, કેમ ના કહે છે કે જો સદગુરુ મળી ગયા હોય અને જીવનની અંદર તમારા જીવનની જો વાતો કરતા હોય અને તમારો આત્મા જો ખીલવતો હોય તો તમારે કહે નાશભાગ કરવાની જરૂર છે. યાદ બધા તીરથ છે ને યાદ બધી કે છે કે ભાઈ યાત્રાઓ છે. આ તો શું છે, અને આ બોનઠોક ખાવાનું પીવાનું લોકો રોડે લઈને બે ને મેં ખાવા હોવ જાય છે. લ્યો યાળો ને કે ઘેર ખાવું ઝેર ખાવું, કાયમ રોટલા તો છે જ. એટલે જાત્રા તો કોને કહેવાય? આગળના પુરુષોએ કરી છે. તમે જો કોઈ ઈચ્છા નહીં, કોઈ 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 ભાવના એવી નહીં, કોઈ લોલોપતા એવી નહીં, બસ પરમાત્માની જ લગ્ની હતી. તો એમને પરમાત્મા વચ્ચે મળ્યા તમને, અને જીવનની અંદર એમને ઠેઠ પોકવું પડ્યું નહીં. આ લગ્ની ને આ વેદના ને આ તાલાવેલી હોય નહીં તો વિચારો કે જીવનની અંદર કોઈના કોઈ રૂપે આપણને ભગવાન પરમાત્મા દર્શન દે ને ના દે એવું નહીં. હું નહીં ભગવાન એવું નહીં કહેવાય. ભગવાન તો છે જ, પણ આપણા હરખણો બેઠો હોય તો મળે. પણ આકડામાં ડગું મગું હોય ને તો હોમે ડગમગવાળો જ મળે. જેવું આપણા વિચારો એવો હોમે વાળો. એટલે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર ભરોસો ના ભાગ્યા કબૂ ના વાદરે, સદગુરુ સિવાય તારો કોણ. ભરોસો જે છે ને એ ભરોસાને મોટો બનાવ્યો છે. એને આખા બ્રહ્માંડનું બિરુદ આવ્યું છે, એને ફરાશી મેગી છે, એને પાવર. માટે સંતો કે છે સદગુરુ મહારાજનો જય, રણછોડદાસનો જય, બ્રહ્મચારી મહારાજનો જય, મસ્ત વૈરાગી મહારાજનો જય, સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. હરે કાયાનું યંત્ર ઓટોમેટિક ચાલે, ભાઈ ઓટોમેટિક ચાલે. 21,000 અરે કાયાનું યંત્ર ઓટોમેટિક ચાલે, ઓટોમેટિક ચાલે. 21,600 નાભીના કેન્દ્રમાં જનરેટર ગોઠવ્યો, ભાઈ જનરેટર ગોઠવ્યો. સહસ્રદલમાં એને જોપો રે. હરિનાભના કેન્દ્રમાં જનરેટર ગોઠવ્યું, જનરેટર ગોઠવ્યું. સહસ્ત્ર દલમાયને ચોપો રે. દલડા ખોલો તો તમને આવે હોબ દેખાશે, ભાઈ આવે હોબ દેખાશે.
હૃદય છે ટેલિવિઝન જેવો રે ખોલો તો તમને આવે ઉમદે કાજે આવે ઉમદે કાજે હૃદય છે ટેલિવિઝન જેવો રે ઓછાયા આકાશમાં આ કાયાના છે મોરિયા ભાઈ કાયાના છે મોરિયા વાસનાનો દાડ ખીલાયો રે આ ઊંચાયા કાજમાં કઈ કાયાના મોરિયા ભાઈ કાયાના મોરિયા વાચનાના ધાર ખીલાયો રે સૂર્યાથી સરજેલો ભાઈ વરાર કેરો વાદળો ભાઈ વરાર કેરો વાદળો ખુદ સૂર્યને વાદળો ઢોક્યો રે જન સરજેલા ભાઈ વરાર કેરા વાદરા ભાઈ વરાર કેરા વાદરા વાદરાએ સૂર્યને ઢોક્યો રે આ વાદળો એ સૂર્યનો ઢોક્યો રે વાદરાએ સૂર્યને ઢોક્યો રે મસ્ત વૈરાગીના ગુરુ બ્રહ્મચારી આ ગુરુ બ્રહ્મચારી ભૂખારીને જ્ઞાન કરાયો રે વૈરાગીના ગુરુ બ્રહ્મચારી ભય ગુરુ બ્રહ્મચારી મુખારીને જ્ઞાન કરાયો રે જો શરીરની આપણી આ ગણતરી જે ચાલે છે શરીરનું આખું પેરપાટ ખોલી નાખે કે નાભી કમળની અંદર જનરેટર ગોઠવ્યું સહસ્ર દલમાં એની 1000 પોખડી ઉપર આ જીવ પરિભ્રમણ કરે એટલે એનું જે વિભાજન છે શબ્દની અંદર ખાસ ધ્યાન આપવું પડશે અને નહીં સમજીએ ને તો આ બધું ઉપલા મારે રહીને જતું રહેશે નાભી કમળની અંદર કે છે જનરેટર ગોઠવ્યું સહસ્ર દલમાં એની ચોપો મહાપુરુષો કે છે નાભી કમળની અંદર નાભી જ્યાં છે જ્યાં ડૂટીનો ભાગ છે ત્યાં કે છે ભાઈ 72,000 નાડી નીકળે છે અને 72,000 નાડી અલગ 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 હાથની છે પગની છે જ્યાં એનો વિસ્તાર ત્યાં એને પહોંચાડી દે છે તો નાભી કમળની અંદર કે છે કે ભાઈ જનરેટર ગોઠવ્યું સહસ્ર દલમાં એની ચોપો ઊંચા આકાશની અંદર કાયાનો મૂર્યો વાસનાનો ડાળ ખીલ્યો અવરો આ કાયાનો મૂર્યો ચોંક ઊંચે સમજો જો ઝાડ હોય એને ન્યાચે હોય કોઈ પણ વૃક્ષ હોય એના મૂર્યા બધો ન્યાચે જ હોય પણ ઓનો મૂર્યો બંઠો ઊંચો હાલ્યો ઊંચો આલ્યો તો એ ફાલ્યો હે એવું પેલો ન્યાસે વાળો તો હુકઈને ડમ જેવા થઈ જાય છે એક કોક ટસકો મારી ગયો હોય પણ આવો ડારો તો જો ફાલ્યો છે આ તો ન્યાચે જ પણ આ બહાર વાળો ઊંચો કરીએ આપણો ડારો ન્યાચે જ નતો હું મૂર્યો પણ આ લોકોનો સંગ થયો ને એટલે તમે જુઓ ભાઈ એમના ડારો કે છે ખીલવ્યા આવરો મૂર્યો લાયા કે છે કે ભાઈ ન્યાચે નો મૂર્યો કે છે કે ભાઈ ઉપર નો મૂર્યો કે છે જે હતો એ મૂર્યો કે છે કે ભાઈ ન્યાચે લાયા અને પરી ખીલ્યો હું ઉપર કોઈ દાર મૂર્યો હોય લોકો કોઈ દાર જોયું પણ તોય ડોકો લાયા કોચીડાની ભેટ શું કરવું સંતોએ શોનો મૂર્યો કયો મહાપુરુષો કે ઊંચા આકાશ में काया નો મૂર્યો વાસના નો ડાળ વકર્યો
હવે આ વાસનાથી અવરું કર્યું છે અને વાસનાથી જ આ બધું ચાલે છે. લખન તમને કશી ઈચ્છા ના હોય તો તમને હાલ સમાધિ સડી જાય. લો, કોઈ વિચાર ના હોય, સંકલ્પ ના હોય, કશું જ ના હોય, ખાલી તમે મોકળો બંધ કર્યો ને એટલામાં સમાધિ લાગી. પણ સમાધિ આવે જ નહીં. બોંઠોક જેટલું મેં ભમરિયા મદની પેડ રણ પણ થતું. સમાધિ એટલે શું છે? સમાધિ એટલે વિચારોની છે. સમાધિ કરવાથી થતી નથી, પણ વિચાર જ્યારે આજે મૂંગી છે એને સમાધિ કહે. તે વખત આપણે ચોક હોય છે. લ્યો, તે વખત આપણને ઘર હોંભર્યો, છેતરો હોંભર્યો, છોકરો હોંભર્યો, બૈરો હોંભર્યો, કશું નહીં, ઉજી જ ગયા કોઈ. તા ઊંઘમે ઊંઘમે કોક આપણું છોકરું દબાઈને લે જાય તો આપણને ખબર પડે. તે વખત આપણને હરખાઈ ના થાય ને શોકાઈ થાય. આ તો દીઠાનું ઝેર છે. બાકી જો ના જોઈએ તો કશું અમેનું ઊભું થાય નહીં. અને થાય એવું છે કારણ કે સંસારિક માયા એવી છે. અને એ માઇકની અંદર આ સમાજની અંદર મારો 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 મારું કરીને મૂર્ખ કહે છે કે ભાઈ ભેગું કર. મદ મોકી કહે છે કે ભાઈ કેટલા રસો ને કેટલું તમે એ કરી અને કહે છે કે ભાઈ એ રસો લાવી અને કેટલો મોટો પૂડો બનાવો. અને આખરે એમના કોમમાં આવતું લૂંટનારો લૂંટી જાય છે. એમના કોમમાં આવતું નથી. આપણે દશા આ જ છે. એટલે તિજોરીઓ બીજોરીઓ કોણે કોસરે મેં ગાયલું હોય તો કાઢી નાખજો. આ શરીરનો ભરોહો છે એવો એવું જીવતો કોમમાં આવશે. પછી મર્યા પછી છે ને એ પેલો ઉજવણી કરીશું. આપણે થાબડી થાબડીને રાખ્યું સાચવ્યું લહેર પેલા કરે ને આપણે લોકો લોકો આપણા એ કશું થયું. કારણ કે આ કાજી હોય ને કાજી એના એટલે કશું થાય. તમે જો હોમો કરતો હોય ને તો એવો દાજી મરતો. અલ્યા મને આટલા બધા પૈસા શું કહો વાપર્યા, તારી પાછળ વાપરે. પેલો કરતો હોય તો એ આવો દાજી. તો મહાપુરુષો કે છે કે ભાઈ જે કરતા હોય ને કરવા દેવું. કોઈના જીવન મેં આડી ખીલી રૂપ બનવું. સહન કરતો એની કંસે તો કર્યા કરે. તું તારી રીતે રે એની રીતે. પણ આ ઝેર નહીં જતું. જો આપને કહે છે કે ભાઈ મોડામાં ઝેર અને મોણહોનું ઓછો એ તો તમને દેખાય નહીં, પણ એના દોરા ફરે ને એની પર ખબર પડે કે આ કંઈક મેં બદલાવાનું આવ્યું. ચેનલ બદલાઈ ગઈ. પેલા આમ તો રિમોન્ડ જુઓ, પણ ઓને રિમોન્ડ ના જોઈએ ને કશું જ નહીં. જ્યારે ચેનલ બદલાઈ જાય કશું નક્કી નહીં. કારણ કે વિચારોની ચેનલ છે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ સૂર્યથી સર્જેલો વરાર કેરો વાદળો ખોદ વાદળો એ સૂર્યને આ સૂર્ય કેટલો હોરે કરાય નહીં ખીલતો. પણ તેને વાદર આવી જાય છે તાર કેવું આવરણ લાવી જાય. તાર સૂર્ય કયું કહી દે એ થઈ જતો રહેવાનું ના. એ કહે એટલે પાછો એ હતો એનો એ જ. એમ કઈ પ્રકાશ ઘટે નહીં. એમ આપણી પર આવરણ છે. આપણો પાવર તો એટલો જ છે, પણ આવરણ આવી જવાથી કે એ આવરણથી આપણો પાવર કમ થઈ જાય છે. પણ જો એને કહેડવાની કળા આપણે શીખી જઈએ તો આપણે કહે છે ભાઈ પાવર કોઈ બહાર જતો રહેતો નહીં. એટલો ને એટલો જ હોય છે. 450 વોલ્ટ કે છે દ્વારણથી આવે. આપણા ઘરમાં કે છે ભાઈ જેવો જેટલા હોર્સ પાવરનો નાચ્યો હોય, જેટલા વોલ્ટેજનો ના એટલું અજવાળું આવે. પછી આ જીરોના લટકાઈને બેહેરીએ ડીમરીઓ પછી એવું જ આવે. પણ લાઈન તું હોનો વોલ્ટ 200નો વોલ્ટેજ વાળો લાવી દો હમણાં જરા બોર નહીં થતું. પણ ના, એ લાવવું નહીં, બિલ વધારે આવે. તા બિલ તો આવે જ ને કે હગા થાય તાર. તો જીવનની અંદર સંતો તો દિલ ખોલીને પાવર આવે. પણ આપણે જેટલા વોલ્ટનો લાયા એટલું જ આવે. આવું જો વધારવા હોય તો આપણા હાથમાં ઓછા કરવા હોય તો વોલ્ટેજ તો કમ્પ્લીટ આવે છે, પાવર તો પૂરો આવે છે. પણ જીવનની અંદર આપણને વાપરવાની જે રીત હોવી જોઈએ એ રીત હોતી નથી. ભીલપાસ તમારે બોંઠોક લગાડવું હોય 200ના 250ના ભગ ભગ લાગતા હોય. વાપાના લગાડવા હોય તો ડીમર્યું ગદક બહુ અજવાળું નાખનારું.
ડીમરિયું લાઈન ગોઠવી વાપા વાયરો આવવાનો હોય ને ત્યારે તમે જોજો એની હવા નહીં કરતી કે બર્યું આવ જવું કે ના જવું જવું કે ના જવું એવું મય હો. અને પછી છેલ્લે વાર શું કે હારું હેડો ના આવું કોઈ જાવ ને તો ફરી જઈશું. અને એ છેલ્લો પણ મય જો ભાવ હોય ના જવું છે વડ પડે કે વડોદરું પડે લ્યો તમને કશું નડે. પણ પેન લપક ઝબક થતું હોય ને તો પછી બાઇક નીકળો તો બંધો બાઇક ને પંચર પડે આ તો કોઈ ખાડામાં પે. પણ જો ભાવ એવા હોય ને ભાઈ લો તમને નાકોરી ફૂટે જે છે આપણામાં છે. સદગુરુનામાં કશી કોમેન્ટ કાઢવાની જરૂર છે નહીં. પછી આવું જેમ થયું મહારાજને પૂછવાનું નહીં, એ પાછા વળીને તમારે જોઈ લેવાનું મારામાં શું મય બીજું હોય તો જ થાય, બાકી થાય નહીં. પણ આ તો મહારાજ ના એને પૂછે આવું કેમ થયું, એ તારી મોકણ મંડાવા થયું. આપણામાં બદલાય ને તો જ એમ બદલાય એવું છે, બાકી કોઈ દાડો બદલાવ આવે નહીં. મહાપુરુષો કે છે આમ 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 હોશેટ જો જતો રહે અને અમારા શબ્દો પર જવું અને જો તને કોઈ નડે તો અમારે તારી ગુલામગીરી કરવા, અમારે સાહેબી ઠોકવી નહીં કે અમારે રાજાશાહી બનવું નહીં. પણ શબ્દો પર આજે વિચાર કરો, ભરોસો કરો. જીવનની અંદર ગમે એવું દુઃખ હશે, ગમે એવું કષ્ટ હશે તો આમ ચપટીમ જતું રહેશે નહીં રે. જો આર્તનાદથી તમે પુકાર કરો નહીં અને આધીન થઈ જાવ નહીં તો લો એ લેખ ઉપર બેક મારે મારે ને આટલી બધી સદગુરુની શક્તિ છે. કોઈ દેવનાહી બને એવું નહીં, તો બાધા રાચીને આવવું પડે એવું. પણ સંત કરને જો હૃદય ખોલી નાખો તો તમારું ઘણું દુઃખ મટી જાય એવું છે. પણ ઘણા ગરગોલા વારીને બેસી રહ્યા, વાર વાર કરે પણ એને છોડવાની કોશિશ કરે નહીં. ચોરીને ચાંકણું કરી કરે પણ મહારાજને કશું કહે નહીં. આવું કહેવાય મહારાજને? તાચે એવું કહેવાય. સંસારની કોઈ પણ ઘૂસવા મળે હોય, સંસારનો કોઈ પણ એ હોય અથવા જ્ઞાનનું કોઈ પણ હોય તો એ સંત આગળ જ ખોલાય એવું, બાકી બીજા આપણું કહે હરખું થાય એવું નહીં. સંત એનો રસ્તો બતાવે, આ રસ્તે તું ચાલ અને આવું કર એટલે એને મેરે ઓટોમેટિક ઉકલી જશે. એટલે મનુષ્ય અવતારની અંદર સજાગૃત રહેવાની જરૂર છે. જમાનો આટલો હાઈ ફાઈ છે, યુગ પ્રમાણે જો આપણે નહીં જાગીએ, નહીં સુધરીએ તો આ યંત્ર યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, બધું બદલાઈ જાય છે. બધું કહે છે કે ભાઈ બદલાવ થઈ જાય છે, તો જીવનના વિચારોનો કેમ બદલાવ થતો નહીં? કારણ કે જૂના જૂના વિચારો આપણે નાચ નાચ કરીએ, નવા વિચારોનું વાવેતર થતું. કોનમાં પાણી પી ગયું હોય તો બીજું પાણી એમાં નાખવું પડે તો પાણીને ખેંચી લે, એની બીજી કોઈ દવા કરવા જઈએ મેર પડે. એમ આપણના જૂના વિચારોમાં બેસી ગયા હોય ને તો નવા વિચારો નાખવા પડશે તો પેલા જૂના બહાર નીકળશે. બાકી આનું આ કરકોલ કરીશું નહીં તો આનું આ જ થવાનું ને આનું આ જ રહેવાનું. આપણા જીવનનું મહાપુરુષો કહે છે ભાઈ પડખું ફરે એવું નહીં, એક રૂમાટું પણ હલે એવું છે નહીં. એટલે મનુષ્ય તન મહાપુરુષો કે છે દુર્લભ, એટલે કહ્યું ચિંતામણી કહ્યું છે, અમૂલ્ય કહ્યું છે. કેમ એને કે મહાપુરુષો જાણે છે કે ભાઈ એ અવતારની અંદર જ મહાસુખ છે, એ અવતારની અંદર જ મોજ મળાય એવી છે. બીજો કોઈ એવો અવતાર નથી, તો બીજી કોઈ એવી ઓનાથી અધિક જગ્યા પણ નથી. લ્યો 14 લોક છે, 14 લોકની અંદર મહાપુરુષો કે છે ભાઈ 7 કે છે નીચે છે અને 7 ઉપર છે. તો 14 લોકનું આ બ્રહ્માંડ છે. એ 14 લોકમાં આ જીવનો કઈ થાય એવો છે નહીં. પણ જો એ જીવ સમજીને સંત ચરણની અંદર લોટી જાય અને સંત ચરણના સતવાક્યો ગ્રહણ કરી લે તો અહીં જ મહાસુખનું ભંડાર છે, અખોટ ભંડાર છે, એ ખૂટી શકે નહીં. સદગુરુ